નર્મદા જિલ્લામાં હાલ પવિત્ર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ માં રેવાના દર્શન અને પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પરિક્રમામાં ભક્તોની સુરક્ષા અને સલામતી કાજે સમગ્ર પરિક્રમાના ચારે મુખ્ય ઘાટ પર 47 જેટલા હાઈટેક સીસીટીવી કેમેરા દ્વારા દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। નર્મદા જિલ્લામાં હાલ પવિત્ર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ માં રેવાના દર્શન અને પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પરિક્રમામાં ભક્તોની સુરક્ષા અને સલામતી કાજે સમગ્ર પરિક્રમાના ચારે મુખ્ય ઘાટ પર 47 જેટલા હાઈટેક સીસીટીવી કેમેરા દ્વારા દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના 1100 તેમજ અન્ય જિલ્લાના 1000 મળી કુલ 2100 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનો રાત દિવસ 24 કલાક ખડે પગે તૈનાત છે। કીડી મકોડી ઘાટ ઉપર હું ફરજ બજાવું છું। જ્યાં સુધી પરિક્રમા ચાલશે ત્યાં સુધી પોલીસ અહીંયા હાજર જ છે। 3 શિફ્ટમાં નોકરી ફાળવેલી છે। સીસીટીવી કેમેરા મૂકેલા છે અને એનું મોનિટરિંગ અહીંયા કંટ્રોલ રૂમમાંથી થાય છે। 1 પોઈન્ટ ટાવર ઉપર આપેલો છે, એમાં સતત ટાવર ઉપર એ બેસી અને એનું મોનિટરિંગ કરે છે। પરિક્રમાવાસીઓ ભક્તિભાવ પૂર્વક અને સંપૂર્ણ સલામતી સાથે પોતાની યાત્રા પૂર્ણ કરી શકે તે માટે પોલીસ વિભાગ કટિબદ્ધ છે। નર્મદે હર।